અંકલેશ્વર જીતાલી અને કોસંબણી ગામની સીમમાં વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણ અને ભાડા કરાર અંગેની મંજૂરીના ખોટા બનાવટી પત્ર બનાવી તેને ખરા તરીકે ઉપયોગ કરાયો હોવાની ફરિયાદ અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે 5 જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે. ભૂતિયા દ્વારા તપાસ શરૂ કરતા વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેને ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલા વિવિધ ગુના અત્યાર સુધી 12થી વધુ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા આ બનાવટી પત્ર અમદાવાદ સ્થિત વકફ બોર્ડની કચેરી ખાતે કાયમી નોકરી કરતી મહિલા કર્મચારી અફસાના બાનુ મોહમ્મદ રફીક અશરફ મિયા કાઝીએ બનાવી આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જે કબૂલાત આધારે બી ડિવિઝન પોલીસ પીઆઈ વી.કે. ભૂતિયા દ્વારા છેલ્લા 8 માસથી 6 જેટલા ગુનામાં વોન્ટેડ મહિલા કર્મચારી અફસાના કાઝીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી અંકલેશ્વર ખાતે લઈ આવી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના એક તેમજ જીઆઈડીસી પોલીસ મથકના એક ગુના મહિલા કર્મચારીની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી હતી. ત્યારે પૂછપરછમાં અન્ય મોટા માથાની સંડોવણી સામે આવે તો નવાઈ નહીં.